અમદાવાદમાં આવેલ નારાયણ કોલેજમાં પણ એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। નક્કી કરાયેલ ટ્યુશન ફી કરતાં વધારે ફી લેવાતાની સાથે જ વિરોધ થયો છે। એનએસયુઆઈનો વિરોધ છે, જેમાં વિદ્યાર્થી દીઠ રૂપિયા 1750 વધુ લીધા હોવાનો આક્ષેપ છે। 16 લાખ જેટલી રકમ વધુ લેવાઈ હોવાનો એનએસયુઆઈના કાર્યકર્તાઓનો આરોપ છે। કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ફી પરત આપવામાં આવે તે પ્રકારની ખાતરી મળે તેવી માંગ અત્યારે એનએસયુઆઈ દ્વારા કરાઈ રહી છે। एक्चुअली में एमनी रजूआत ए थी कि अमरी संस्थाए जे बीकॉम बीएस में આપણે ફી વધારો 7500 રૂપિયા લીધેલો છે। એના રિગાર્ડિંગ એ લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। એમની રજૂઆતને ડેફિનેટલી ધ્યાનમાં લેવામાં આવે છે અને એમણે જે રજૂઆત કરી છે એ મેનેજમેન્ટ જોડે ડિસ્કશન કરીને એનું પોઝિટિવ સોલ્યુશન આપવામાં આવશે। કાં તો જે એક્સ્ટ્રા ફીસની જે વાત કરે છે એ નેક્સ્ટ સેમિસ્ટરમાં ક્રેડિટ કરવામાં આવશે, કાં તો પછી જે વિદ્યાર્થીઓને રિટર્ન જોઈતી હશે એમને એ પાછી આપી દેવામાં આવશે। 900 જેટલા વિદ્યાર્થીઓ છે, 1750 રૂપિયા દર વિદ્યાર્થીઓ પાસેથી લે છે, એટલે કે 15 થી 16 લાખ રૂપિયા જેટલું વધારે વિદ્યાર્થીઓ જોડેથી કોલેજ દ્વારા કહેવામાં આવે તો અંધારામાં રાખીને તોડબાજી કરવામાં જ આવી છે તેવું અમને જણાવ્યું। એ અનુસંધાને આજે પ્રોગ્રામ કર્યો છે અને અમારી સ્પષ્ટ માંગણી છે કે દરેક વિદ્યાર્થીઓને 2 દિવસની અંદર આ જે પણ રૂપિયા લીધા છે તે રિફંડ કરવામાં આવે।